નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ત્રણ એવા શેર વિશે જે ત્રણ કંપનીઓને વિદેશથી કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા છે. તો આ કઈ કંપનીઓ છે અને કેટલા કરોડના ઓર્ડર કયા કામ માટે મળ્યા છે એ આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરી દેજો. હાલમાં શેર બજારમાં કંપનીઓ દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી રહી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ સેક્ટરની ત્રણ કંપનીઓને નવા ઓર્ડર મળવાની જાણકારી આપી છે, જે અલગ અલગ દેશોથી મળ્યા છે. ટ્રાન્સલેટ લાઇટિંગ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કારોબારમાં આંતરરાષ્ટ્રીય બજારથી નવો ઓર્ડર મળ્યો છે, જ્યારે કે અશોકા બિલ્ડકોનની ગોયાનામાં 4 લેન હાઈવે નિર્માણ પરિયોજના માટે લેટર ઓફ એક્સપેન્ટન્સ પ્રાપ્ત થયો છે. તો બીજી તરફ BEML ને મિડલ ઇસ્ટમાંથી ભારે અર્થ મૂવિંગ ઉપકરણોની સપ્લાય માટે વધારાનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. એટલે કે ત્રણ ઇન્ફ્રા અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપનીઓને અલગ અલગ દેશોમાંથી ઓર્ડર મળ્યા છે. તો આ ત્રણ કંપનીઓ વિશે આપણે વધારે માહિતી જોઈએ. સૌથી પહેલા BEML ના શેર વિશે વાત કરીએ તો BEML લિમિટેડ મિડલ ઇસ્ટ ક્ષેત્રથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ભારે અર્થ મૂવિંગ ઉપકરણોની સપ્લાયના લગભગ 5.35 બિલિયન અમેરિકી ડોલરનો વધારાનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. કંપનીએ જાણકારી આપી છે કે આ નવા ઓર્ડર બાદ સંબંધિત કોન્ટ્રાક્ટ હેઠળ કુલ ઓર્ડર વેલ્યુ 3.638 કરોડ ડોલરથી વધીને 4,173 કરોડ ડોલર થઈ ગઈ છે. કંપનીની કુલ ઇન્ટરનેશનલ ઓર્ડર બુકિંગ લગભગ 11,235 કરોડ અમેરિકી ડોલર થઈ ગઈ છે. પછી બીજો શેર છે ટ્રાન્સરેલ લાઇટિંગનો શેર. આ કંપનીને પછી વાત કરીએ, ટ્રાન્સરેલ લાઇટિંગે જણાવ્યું કે તેને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાંથી આશરે 459 કરોડના નવા ઓર્ડર મળ્યા છે. આમાં મુખ્યત્વે MENA ના વિસ્તારમાં ટ્રાન્સમિશન લાઇનોનું નિર્માણ સાથેના જોડાયેલા EPC પ્રોજેક્ટ સામેલ છે. એટલે કે મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકામાં ટ્રાન્સમિશન લાઇન નિર્માણના ઓર્ડર સામેલ છે. કંપનીએ કહ્યું કે આ ઓર્ડર મળવાથી તેની આંતરરાષ્ટ્રીય ઓર્ડર બુક વધુ મજબૂત બની ગઈ છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીનો કુલ ઓર્ડર ઇનફ્લો 1,034 કરોડ સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત કંપની અંદાજિત 400 કરોડના પ્રોજેક્ટમાં L1 પોઝિશનનો પણ સામેલ છે, એટલે કે સૌથી ઓછી બોલી લગાવનાર પક્ષ. પછી મિત્રો શેર છે અશોકા બિલ્ડકોન. અશોકા બિલ્ડકોને જાણકારી આપી કે તેને સેન્ટ્રલ હાઉસિંગ પ્લાનિંગ ઓથોરિટી ગોયાના તરફથી 4 લેન હાઈવે નિર્માણ પરિયોજના માટે લેટર ઓફ એક્સપેન્ટન્સ મળ્યો છે. આ પ્રોજેક્ટની સ્વીકૃતિ 7.46 અબજ ગોયાના ડોલર એટલે કે લગભગ 3.542 અમેરિકી ડોલર આ કંપની છે. કંપનીનું આ પરિયોજનાનું નિર્માણ 20 મહિનાની અંદર પતાવવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ત્રણ એવા શેર વિશે જેમાં ત્રણ કંપનીઓને અલગ અલગ દેશમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓર્ડર મળ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.